નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. એમ પણ પૂછી શકાય, આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્કોહોલનું ઉમેરણ સમજાવો. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા તેમજ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો. નેક્સ્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેનો પણ અભ્યાસ કરેલો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય છે, એ પણ પૂછી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા અથવા આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્કોહોલનું ઉમેરણ. એકદમ સહેલો પ્રશ્ન. આલ્ડીહાઇડ છે RC≡OH, આ આલ્ડીહાઇડ સંયોજન છે. આલ્ડીહાઇડ સંયોજન મોનોહાઇડ્રિક આલ્કોહોલ એના સમતુલ્યક અણુ સાથે, સમતુલ્યક અણુ એટલે અણુની સંખ્યા સમાન. આલ્ડીહાઇડ સંયોજનો મોનોહાઇડ્રિક આલ્કોહોલના સમતુલ્યક અણુ સાથે HCl વાયુ, શુષ્ક HCl વાયુની હાજરીમાં, HCl ગેસ, શુષ્ક HCl વાયુની હાજરીમાં આલ્કોક્સી આલ્કોહોલ સંયોજન આપે છે, જે હેમીએસિટાલના નામથી ઓળખાય છે. HCl વાયુ શું કરે છે? તો કાર્બોનિલ સમૂહ છે એના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે છે. કાર્બોનિલના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે છે. તેમજ કાર્બોનિલ કાર્બન છે તેની ઇલેક્ટ્રોન અનુરાગિતામાં વધારો કરે છે. પરિણામે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે, ઝડપથી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. બીજું કે આગળ જે H2O મુક્ત થાય છે એ H2Oનું HCl ગેસ શોષણ પણ કરે છે. એકદમ સરળ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ ખૂબ સહેલું. અહીંથી H+ છૂટો પડે છે અને OR- એ OR- જે કાર્બોનિલ કાર્બન પર આંશિક ધન વીજભાર છે, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર છે. આ ઋણ વીજભારિત ઓક્સિજન કાર્બન સાથે જોડાય છે અને ધન વીજભારિત હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે. તો આવી નિપજ આપણને પ્રાપ્ત થાય છે RCH. નેક્સ્ટ કાર્બોનિલ કાર્બન છે તેના પર આંશિક ધન વીજભાર, પરિણામે ઓક્સિજન પર ઋણ વીજભાર છે, એટલે OR ડેશનો ટુકડો કાર્બન સાથે જોડાય છે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય છે. આને આપણે કહીએ છીએ આલ્કોક્સી આલ્કોહોલ. આ આલ્કોક્સી સમૂહ છે, આલ્કોક્સી આલ્કોહોલ. આલ્કોક્સી આલ્કોહોલ જે હેમીએસિટાલના નામથી પણ ઓળખાય છે. હેમીએસિટાલ. હેમી એટલે હાફ એસિટાલ છે. બરાબર. નેક્સ્ટ આગળ ફરી પછી HCl વાયુની હાજરીમાં આલ્કોહોલના વધુ અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા, R-OH સાથે પ્રક્રિયા, આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા R-OH, જે આલ્કોહોલના વધુ અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવશે. અને એકદમ સરળ, સાવ ઇઝી. અહીંથી OH-, અહીંથી H+, એટલે કે
H2O રિલીઝ થશે. H2O આ જે H2O મુક્ત થાય છે એ H2Oનું HCl વાયુ HClની બાષ્પ શોષણ કરે છે અને પરિણામે પ્રક્રિયા ઝડપી થાય છે. હવે બાકી રહેલો OR ડેશનો ટુકડો અહીંયા જોડાઈ જશે એટલે આવી નિપજ આપણને પ્રાપ્ત થશે R H OR ડેશ જેને આપણે કહીએ છીએ ડાઈ આલ્કોક્સી સંયોજન એસિટાલ. ડાઈ આલ્કોક્સી સંયોજન જે એસિટાલના નામથી પણ ઓળખાય છે. એકદમ સરળ વર્ણન છે. આલ્ડીહાઇડ મોનોહાઇડ્રિક આલ્કોહોલના સમતુલ્યાક અણુ સાથે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ એટલે કે હેમી એસિટાલ બનાવે છે. આ હેમી એસિટાલ છે એ તરત જ આલ્કોહોલના વધુ અણુ સાથે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી ડાઈ આલ્કોક્સી સંયોજન એટલે કે એસિટાલ નિપજ આપે છે. ફરીથી વર્ણન. આલ્ડીહાઇડ મોનોહાઇડ્રિક આલ્કોહોલના સમતુલ્યાક અણુ સાથે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ એટલે કે હેમી એસિટાલ સંયોજન આપે છે. જે વધુ આલ્કોહોલના અણુ સાથે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી ડાઈ આલ્કોક્સી સંયોજન એટલે કે એસિટાલ નિપજ આપે છે. આ ડાઈ આલ્કોક્સી સંયોજન છે એને જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન પણ કહી શકાય. જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન એટલે શું? જેમ એને કહેવામાં આવે છે કે એક જ કાર્બન પર પરમાણુ કે સમૂહ જોડાયા હોય એ નિપજ જેમિનલ નિપજ કહેવાય. અને પાડોશના બે કાર્બન પરમાણુ પર પરમાણુ કે સમૂહ જોડાયેલા હોય તો એને આપણે વિસિનલ કહીએ છીએ. બે શબ્દ જેમિનલ અને વિસિનલ. જેમિનલ એટલે શું? એક જ કાર્બન પર બે પરમાણુ કે સમૂહ. અહીંયા એક જ કાર્બન પર બે આલ્કોક્સી સમૂહ છે માટે એને કીધું જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન જે એસિટાલના નામથી ઓળખાય છે. અને બીજો શબ્દ છે વિસિનલ. પડોશના બે કાર્બન પર બે પરમાણુ કે સમૂહ જોડાયેલા હોય તેને વિસિનલ કહેવામાં આવે છે. બે પરમાણુ કે સમૂહ પાસેના કાર્બન પર પાસેના કાર્બન પર જોડાયેલા હોય. ફરીથી વર્ણન. આલ્ડીહાઇડ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલના સમતુલ્યાક અણુ સાથે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ એટલે કે હેમી એસિટાલ બનાવે છે. જે આલ્કોહોલના વધુ અણુ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન એટલે કે એસિટાલ નિપજ આપે છે. આ એસિટાલ સંયોજનની બનાવટ. ઉદાહરણ જોવું હોય તો એકદમ સરળ. દાખલા તરીકે CH3 C ડબલ બોન્ડ O અને H. આ સંયોજનનું નામ છે એસિટાલ્ડીહાઇડ.
એસિટાલ્ડીહાઇડ છે એ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એના સમતુલ્યાંક અણુ સાથે, એટલે કે અણુની સંખ્યા સમાન. દાખલા તરીકે C2H5OH શુષ્ક HCl વાયુની હાજરીમાં. એકદમ સરળ. શું થશે? અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટશે. O અને H વચ્ચેનો બંધ, H+O-. કાર્બન પર આંશિક ધન વીજભાર છે, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર છે. કાર્બન સાથે આ ઇથોક્સીનો ટુકડો ઉમેરાશે અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે, એટલે આવી નિપજ આપણને પ્રાપ્ત થશે CH3CH. નેક્સ્ટ ટુ અહીંયા જે કાર્બન સાથે જે છે O C2H5 અને નેક્સ્ટ OH. આને આપણે કહીએ છીએ હેમી એસિટાલ. નામકરણ કરવું હોય એસિટાલ્ડીહાઇડ ઇથાઇલ હેમી એસિટાલ, એસિટાલ્ડીહાઇડ ઇથાઇલ હેમી એસિટાલ. એસિટાલ્ડીહાઇડ ઇથાઇલ હેમી એસિટાલ. હેમી એટલે હાફ, હાફ એસિટાલ છે, પરિણામે તેને હેમી એસિટાલ કહેવામાં આવે છે. હેમી મીન્સ હાફ. ફરીથી એસિટાલ્ડીહાઇડ ઇથાઇલ હેમી એસિટાલ આ નિપજ પ્રાપ્ત થાય છે અને આ નિપજ જે છે એ તરત જ આલ્કોહોલના વધુ અણુ સાથે, દાખલા તરીકે C2H5OH શુષ્ક HCl વાયુની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરી પાણીનો અણુ મુક્ત થશે અને એ પાણી છે એ HCl વાયુ, શુષ્ક HCl વાયુ તરત જ શોષી લેશે અને એકદમ સરળ અહીંથી OH માઇનસ, અહીંથી H પ્લસ, એટલે મુક્ત થશે H2O અને આ H2Oનું HCl તરત જ શોષણ કરે છે, એટલે પરિણામે પ્રક્રિયા ઝડપી બને. HCl બે કામ કરે છે. એક તો કાર્બોનિલના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે, પરિણામે કાર્બોનિલ કાર્બન છે તેની ઇલેક્ટ્રોન અનુરાગિતામાં વધારો થાય. બીજું, જે H2O મુક્ત થાય છે તે H2Oનું પણ HCl શોષણ કરે છે, એટલે શુષ્ક HCl છે એ જલીય બનતો જાય છે. એકદમ સરળ. જે નિપજ પ્રાપ્ત થાય છે એ CH3CH, અહીંયા O C2H5 O C2H5. સંયોજનનું નામ છે એસિટાલ્ડીહાઇડ ડાઇઇથાઇલ એસિટાલ. એસિટાલ્ડીહાઇડ ડાઇઇથાઇલ, ઇથાઇલ નાણું બે છે, ડાઇઇથાઇલ એસિટાલ. એસિટાલ્ડીહાઇડ ડાઇઇથાઇલ એસિટાલ. એકદમ સરળ. વિદ્યાર્થી મિત્રો, અહીં આલ્ડીહાઇડ છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક અણુ સાથે પ્રક્રિયા કરી અને હેમી એસિટાલ. ફરી પાછો આ વધુ એક અણુ સાથે પ્રક્રિયા કરી અને એસિટાલ નિપજ આપે છે. એની જગ્યાએ પ્રશ્ન એવો થશે કે મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક અણુ ફરી પાછો એક અણુ, એટલે કે આપણે બે અણુઓ લઈએ છીએ, એને બદલે જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ લેવામાં આવે તો પણ નિપજ પ્રાપ્ત થશે, ચક્રીય એસિટાલ બનાવશે. જેમ કે એકદમ સરળ સમજી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઉં છું, CH3C=OH. શું નામ છે આનું? એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ છે એ ડાયરેક્ટ આ પ્રકારે OH CH2
OHCH2 આને કહીએ છીએ આપણે ઇથિલિન ગ્લાયકોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. અહીં મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક અણુ સાથે ફરી પાછા મોનોહાઇડ્રિક આલ્કોહોલના અણુ સાથે અને ત્યારે એસિટાલ પ્રાપ્ત થાય છે. જ્યારે અહીં ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઇથિલિન ગ્લાયકોલ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એકદમ સરળ આ પ્રકારે H2O મુક્ત થશે. આ H2O મુક્ત થશે, H અને O, બરાબર. આ OCH2 અને OCH2 નો અણુ ઉમેરાશે એટલે આવી નિપજ પ્રાપ્ત થશે CH3CH નેક્સ્ટ ટુ OCH2 અને OCH2 એક જ કાર્બન પર જોડાયેલા છે આ સમૂહ, જેને આપણે કહીએ છીએ એસિટાલ. પણ આ એસિટાલ ચક્રીય એસિટાલ છે. નામકરણ એસિટાલ્ડિહાઇડ ઇથિલિન ગ્લાયકોલ, આનું નામકરણ થશે એસિટાલ્ડિહાઇડ ઇથિલિન ગ્લાયકોલ ચક્રીય એસિટાલ. એસિટાલ્ડિહાઇડ ઇથિલિન ગ્લાયકોલ ચક્રીય એસિટાલ પ્રાપ્ત થાય છે. સાયક્લિક એસિટાલ છે આ, ચક્રીય એસિટાલ. તો આ જ પ્રકારે કીટોન સંયોજનો પણ આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે, પરંતુ કીટોન સંયોજનો છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. જે ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. સેમ આ જ પ્રકારે રાસાયણિક પ્રક્રિયા કીટોન સંયોજનોની, દાખલા તરીકે RC≡OR, આને આપણે કહીએ છીએ કીટોન. સામાન્ય સૂત્ર મેં લખેલું છે કીટોન. કીટોન છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે, જેમ કે ઇથિલિન ગ્લાયકોલ સાથે, ઇથિલિન ગ્લાયકોલ OH CH2 OH CH2 CH2OH CH2OH મીન્સ આને કહીએ છીએ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. જેમ અહીંથી પાણીનો અણુ મુક્ત થાય છે એ જ રીતે અહીંયા પણ પાણીનો અણુ મુક્ત થશે, H2O મુક્ત થશે, H2O. અને જે નિપજ અહીંયા પ્રાપ્ત થઈ હતી સેમ આ જ રીતે કાર્બન R, નેક્સ્ટ ટુ આવું સંયોજન છે OCH2 જેને આપણે કહીએ છીએ કીટાલ, ચક્રીય કીટાલ. એકદમ સરળ. કીટોન ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરી ચક્રીય કીટાલ સંયોજન બનાવે છે. હવે નેક્સ્ટ એકદમ સરળ આ પ્રકારે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા વર્ણવી શકાય. ખૂબ સહેલો મુદ્દો છે. આલ્ડીહાઇડ છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલના સમતુલ્યાંક અણુ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ એટલે કે હેમી એસિટાલ આપે છે, જે આલ્કોહોલના વધુ અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી જેમ ડાયઆલ્કોક્સી સંયોજન એટલે કે એસિટાલ બનાવે છે.
ફરીથી HCl વાયુ છે એ શું કાર્ય કરે છે? તો HCl વાયુના બે મુખ્ય કાર્યો છે. કયા બે મુખ્ય કાર્યો છે? તો HCl વાયુ છે એ કાર્બોનિલના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે છે. પરિણામે કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતામાં વધારો થાય છે અને પ્રક્રિયા ઝડપી બને છે. બીજું, મુક્ત થતા H2O આ બધી જગ્યાએ H2O મુક્ત થાય છે. H2O જે મુક્ત થાય છે, મુક્ત થતા પાણીનું શુષ્ક HCl વાયુ શોષણ કરે છે અને પરિણામે પણ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. જેમ કે આલ્ડિહાઇડ આલ્કોહોલ સાથે આલ્કોક્સી આલ્કોહોલ હેમિએસિટાલ જે વધુ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી જેમ ડાયઆલ્કોક્સી સંયોજન જેને આપણે એસિટાલ કહીએ છીએ એ નિપજ આપે છે. જેમ કે એસિટાલ્ડિહાઇડની ઇથેનોલ સાથે પ્રક્રિયા થશે તો એસિટાલ્ડિહાઇડ ઇથાઇલ એસિટાલ્ડિહાઇડ ઇથાઇલ હેમિએસિટાલ અને જે ઇથેનોલના વધુ અણુ સાથે પ્રક્રિયા કરી એસિટાલ્ડિહાઇડ ડાયઇથાઇલ એસિટાલ નિપજ આપે છે. સેમ વે એસિટાલ્ડિહાઇડ છે એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ચક્રીય એસિટાલ નિપજ પણ આપી શકે અને આ જ રીતે કીટોન મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી. સીધું જ ડાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે ઇથિલિન ગ્લાયકોલ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી અને કીટાલ સંયોજનો આપે છે. ચક્રીય કીટાલ સંયોજન આપે છે. બીજું કે આ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે કે એસિટાલ્ડિહાઇડમાંથી જે સંયોજન પ્રાપ્ત થયું ચક્રીય એસિટાલ કે કીટોનમાંથી જે સંયોજન પ્રાપ્ત થયું એ જો મંદ જલીય એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો જે નિપજ છે પ્રોડક્ટ છે એમાંથી ડાયરેક્ટ ફરી પાછો પ્રક્રિયક પ્રાપ્ત કરી શકાય. એટલે કે મંદ HClની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તોની વાત થાય છે. સિમ્પલ એકદમ સરળ, સમજીએ કઈ રીતે એ પ્રક્રિયા પ્રતિવર્તી છે. જો જેમ કે આપણને દાખલા તરીકે આલ્ડિહાઇડમાંથી આવી નિપજ પ્રાપ્ત થાય છે RCH નેક્સ્ટ ટુ OR અને OR આવો એસિટાલ પ્રાપ્ત થયો છે. આ એસિટાલ છે એ મંદ HCl મંદ જલીય એસિડ મંદ HCl બરાબર એની હાજરીમાં જળ વિભાજન પામશે તો એકદમ સરળ ફરી પાછો આપણને આલ્ડિહાઇડ પ્રાપ્ત થશે RC≡OH અને આલ્કોહોલના બે અણુ 2 મોલ ઓફ R' નિપજ આપણને પ્રાપ્ત થાય છે. જળ વિભાજન થશે તો એકદમ સરળ અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થશે, અહીંયા પણ હાઇડ્રોજનનો ઉમેરો થશે, અહીંયા ઓક્સિજનનો ઉમેરો થશે. ફરીથી જળ વિભાજન થશે એટલે એક હાઇડ્રોજન આ તરફ અને ઓક્સિજન છે એ કાર્બન સાથે જોડાશે. એટલે જોજો ને R' મોનોહાઇડ્રિક આલ્કોહોલના બે અણુઓ ફરી પાછા પ્રાપ્ત થાય છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ બરાબર અને આલ્ડિહાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. જેમ પ્રતિવર્તી પ્રક્રિયા છે, જેમ આલ્ડિહાઇડ છે મોનોહાઇડ્રિક આલ્કોહોલના બે અણુ સાથે મોનોહાઇડ્રિક આલ્કોહોલના બે અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એસિટાલ આપે છે એ જ રીતે એનાથી વિરુદ્ધ એસિટાલ છે એ
મંદ HClની હાજરીમાં જળ વિભાજન પામી આલ્ડીહાઇડ અને મોનોહાઇડ્રિક આલ્કોહોલના 2 અણુઓ પાછા આપે છે. એટલે કે એ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આ રીતે વિરુદ્ધ દિશામાં દર્શાવી શકાય. અને આ જ રીતે કીટોનની બાબતમાં કહી શકાય. બરાબર, કીટોનની આવી નિપજ RCr નેક્સ્ટ ટુ જે આપણે સંયોજન પ્રાપ્ત થયું છે OCH2CH2, આ કીટાલ સંયોજન છે. કીટાલ સંયોજન પણ મંદ HClની હાજરીમાં જળ વિભાજન પામે છે અને સેમ વે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉમેરો થઈ આ પ્રકારે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ફરી પાછો કીટોન અને ડાયહાઇડ્રિક આલ્કોહોલનો અણુ આપણને મળે છે. એસિટોન અથવા જે તે કીટોન લીધો હોય એ કીટોન અને ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલના સમતુલ્યાંક અણુ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ એટલે કે હેમી એસિટાલ આપે છે. જે આલ્કોહોલના વધુ અણુ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી જેમ ડાયઆલ્કોક્સી સંયોજન એટલે કે એસિટાલ નિપજ આપે છે. નેક્સ્ટ, પરંતુ કીટોન સંયોજનો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. કીટોન સંયોજનો ડાયઆલ્કોક્સી સંયોજન જેમ કે ઇથિલિન ગ્લાયકોલ સાથે શુષ્ક HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરી ચક્રીય કીટાલ સંયોજનો આપે છે. તો આ પ્રકારે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની રાસાયણિક પ્રક્રિયાને આપણે સમજાવી શકીએ છીએ. જે સમીકરણો મેં બોર્ડ પર લખેલા છે એ બધા સમીકરણો આપણે 2 વખત લખીને વ્યવસ્થિત તૈયાર કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ.